જો પરમ ચૈતન્યાનંદ સ્વામી હતા એ તો રામાનંદ સ્વામીના વખતના છે. અને જયારે નીલકંઠ મણી વિશે મહારાજ આવ્યા ત્યારે તો એ સાધુ હતા જ ઓલરેડી. પછી પવિત્રાનંદ સ્વામી, આ બધા જે છે ઉંમરે મોટા મહારાજ કરતા. પરમ ચૈતન્યાનંદ સ્વામી તો ઉંમરે મોટા હતા જ. નિયમ ધર્મ પાકા દ્રઢ. મહારાજે એને સદગુરુ તરીકે સ્થાપેલા, ગાદી હતી, મંડળધારી હતા, કેટલા સંતો શિષ્યો તરીકે એની સાથે રહેતા, સન્માનની પદ, આવું બધું. પરંતુ અંતરમાં છે ને હજી આ માન ને મોટપની જે અંદર આ જે કહેવાય ને કે વાસના ઝંખના જે કહો તે, એ ટળતી નહોતી. એ જયારે અપમાન થાય ને ત્યારે એને માથું લાગી જતું, નીકળી જતા ભગવાનને છોડીને. એકવાર કઈક માન ભંગ થયું એટલે ભગવાનને છોડીને નીકળી ગયા. પણ એ કેવા સાથેના મંડળના સંતો એ પણ નક્કી કર્યું કે અમારા ગુરુ જાય છે, ચાલો આપણે જઈએ પાછળ. તો એ સાથે ચાલ્યા મહારાજને મૂકીને. પરમ ચૈતન્યાનંદ સ્વામી કે તમે ક્યાં જાઓ છો? તમે ત્યાં, મેં કે પણ મને તો મારું માન ખંડન થયું એટલે જઉં છું, કલ્યાણ તો અહીંયા છે. શું કહ્યું? કલ્યાણ તો અહીંયા છે, મારા માનને કારણે જાઉં છું. અંતરદ્રષ્ટિ હતી એને, જો પરમ ચૈતન્યાનંદ સ્વામીને. એટલે એ પાછા વળ્યા, પાછા મહારાજ પાસે આવ્યા. બધા 40 સંતો હતા. એટલે મહારાજ કે છે કે ક્યાં ગયા હતા? ગુરુ સાથે. કેમ પાછા આવ્યા? તો ગુરુ એવું કહ્યું કે કલ્યાણ તો અહીં છે, હું તો મારા માન ખંડન થયું એટલે જઉં છું. મહારાજ શું બોલ્યા? એ સન્મુખ છે, પાછા આવે વિમુખ છે. લો એટલે કે ભલે પરમ ચૈત્યાનંદ સ્વામી અમને છોડીને ગયા છે, ભાઈ સત્સંગમાં જ છે, એને ખબર છે, અંતરદ્રષ્ટિ છે, એ ગમે ત્યારે પાછા આવી જશે. પણ આ અંતરદ્રષ્ટિનું ફળ છે, આ આપણને ખબર પડે છે. એટલે અંતરદ્રષ્ટિ વાળા હોય ને એ પોતાના સ્વભાવને આમ ચપટીમાં ટાળી નાખે કે મારે ટાળવું છે. કોઈ વાત કરતા હોય સ્વભાવ ટાળવાની, સાંભળે. કોઈ ટોકતા હોય આપણા સ્વભાવ ઉપર, વાત કરતા હોય, ગળચટી લાગે, મીઠી લાગે કે વાત કરો, મારે આ સ્વભાવ કાઢવો જ છે. આપણે તો શું માનીએ કે આ મારો વેરી છે, તું તારું જો ને, આપણે એવું કહી દઈએ. હકીકતે જો અંતરદ્રષ્ટિ હોય, અને એ જ છે સત્સંગનો ક્યાસ કાઢવો હોય ને, તો એને કેટલી અંતરદ્રષ્ટિ થાય છે એ ઉપર જ એનો ક્યાસ નીકળે. કેટલું પાછી વૃત્તિ વળે છે, પ્રતિલોમ કેટલું કરે છે. રોજ ગુણાતાન સાહેબ કહ્યું કે પળે પળે પ્રતિલોમ કરવું, જોયા કરવું પોતાને. જગત ઘૂસી નથી ગયું ને, અંતરદ્રષ્ટિ એટલે બહુ કામની છે. એકવાર વસોમાં એક દરજીએ મહારાજની આજ્ઞાથી કંઈક વધેલા કપડા હતા ને એમાંથી કોપીનો બનાવી, કાપડમાંથી. મહારાજે કોપીનો ઢગલો કર્યો. પછી કહ્યું કે પોતપોતાની જરૂરિયાત પ્રમાણે આમે કોપી લ્યો બધા ઢગલામાંથી. એટલે મારા જેવો હોય ને એ કેવું છે, ઢગલામાંથી 44 કોપી ઉપાડી. પરમ ચૈત્યાનંદ સ્વામી હતા. પછી અચાનક એમની દ્રષ્ટિ ગુણાતીતાનંદ સ્વામી પર ગઈ. એમને જોયું કે સ્વામીના હાથમાં જાડી બરછટ કોપી નથી, વાગે ને એવી. એટલે પરમ ચૈત્યાનંદ સ્વામીને અંતરદ્રષ્ટિ થઈ. એને બોલ્યા કે સ્વામી, મને પણ એવો ત્યાગ ગમે છે, અને આવી જાડી કોપી લેવાનો મનસુબો તો છે, પણ હું તો રાગી રહ્યો, એટલે કે રજોગુણી થઈ ગયો છું, રાગી થઈ ગયો છું. પોતાની ખામી એને ગુણાતી સામે દ્રષ્ટિ તરત ખબર પડી ગઈ. એટલે અંતરદ્રષ્ટિ એમ પણ થાય કે મોટા પુરુષ વર્તતા હોય ને એની સામે હું કમ્પેર કરવા જઉં ત્યારે થાય જ કે એ સાવ મોડું મીઠા વગરનું જમે છે, અને મને એક 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 ટંક ઓછું મીઠું નાખેલું શાક મળ્યું, હું કેમ ઊંચો નીચો થઈ જઉં છું, ધમ પછાડા કરું છું.
વધારે મીઠું, અથવા વધારે મીઠું પડી ગયું. ઓછું મીઠું હોય ને શાકમાં તો ઉપરથી નાખીને સ્વાદિષ્ટ કરાય, માપનું નાખીને કરે. પણ વધારે જ પડી ગયું હોય તો શું કરો? ચાલો, કઢાય તો નહીં, અકળાઈ જવાય, ક્રોધ આવી જાય, ગુસ્સો આવી જાય, થાળી પછાડે કેટલું થાય. હવે એ વખતે ગુણાતીત મારી સામે મારા ગુરુ, એ કેવું જમે છે? એ સામે દ્રષ્ટિ હોય તો અંતરદ્રષ્ટિ થઈ. એટલે પોતાની સામે નજર રાખવી એટલે શું? ગુણાતીત સામે નજર રાખવી કે એ કેવું જમે છે, એ કેવી રીતે રહે છે. અમુક પ્રસંગો એવા હોય કે એ પ્રસંગમાં ક્રોધ ઉપજે જ, ગમે તે હોય તો ક્રોધ ઉપજે. પણ એવા પ્રસંગો મને ક્રોધ આવ્યો જ નથી. જેમ બોચાસનમાં શાસ્ત્રી મહારાજ હતા, એ ગરીબ ભક્ત કઈ કેસર લઈ આવ્યા અને આપ્યું, એને લોટામાં નાખ્યું, નીચે પેલું પલંગ નીચે લોટો રાખતા રાખ્યું એમાં. તે અમદાવાદના ખેંગારજીભાઈ ચૌહાણ, એ પણ સમયો કરવા ગયા હશે. તે વહેલા જાગે એને શૌચ લાગી, એટલે ક્યાં બીજું શોધવા જવું, મોટો બસ એરિયો લોટો શાસ્ત્રીમાં રાખતા, એ લોટો લઈને ગયા, પાણી ભર્યું ને પછી પૂંછ પખાડીને નાઈ ધોઈને લોટો ઉટકીને પછી મૂકી દીધું ત્યાં. હવે સવારે જાગ્યા સ્વામી, જોયું કે ભલે આમાં કેસર હતું ને કેસર નથી, લોટો ઊંધો વાળેલો હતો. શું થયું ભાઈ? હા, ખેંગારજીભાઈ બચારામાં થવા માંડ્યા થરથર, કઈક ભૂલ થઈ ગઈ આપણે. એને કહ્યું, સ્વામી શું હતું અંદર? કે કેસર હતું. તો એને કહી દીધું કે મારે શૌચ જવાનું થયું એટલે હું લોટો લઈ ગયો હતો. શાસ્ત્રી મહારાજ કે વાંધો નહીં, ચાલો. એ જ્યારથી આવ્યું ને ત્યારથી હું એને ધૂળ જ સમજતો હતો. બસ એ કેસર છે માનું. હવે કેસર તો કેટલું મોંઘું હોય, પણ આ એક અંતરદ્રષ્ટિ છે. જ્યારથી પોતાને મળ્યું ત્યારથી એને એવું જ જાણતો હતો તો ક્રોધ ઉપજવાનો મોકો છે. હાવ ભાન નથી પડતો, આવો છે તેવો છે, કશું બોલ્યા નહીં. તો એ હવે આપણામાં એપ્લાય કરીએ સંસારિક જીવનમાં, તો આવું બધું થાય. ખાલી બાળકથી રકાબીનો સેટ હોય, કપ રકાબી તૂટી ગયા, નીચે પડ્યા ને આપણે એને અડબત મારી દઈએ, લપાટ મારી દઈએ છીએ, ધ્યાન નથી રાખતો. અરે તૂટવાનું હતું તો નીચે પડ્યું તો તૂટી ગયું, શું છે એમાં? ખબર હોય, અંતરદ્રષ્ટિ હોય તો ખબર પડે. કોઈને 500 રૂપિયાનો બુકે આપવા જઈએ ને, કઈ લગ્ન પ્રસંગ હોય કે બુકે આપણે આપ્યો, ફોટો પડાયો, પછી એને ડગલામાં નાખ્યો કચરામાં, એ કઈ થોડા હાથમાં રાખી આપણે કઈ દુઃખ લાગતું નથી. એટલે ભાઈ મેં 500 રૂપિયાનો બુકે આપ્યો, તે છાપ આમ કચરામાં નાખ્યું હતું, કારણ કે 2 કલાકનો આ કાર્યક્રમ હોય, પછી તો બધા બુકેમાં જ જવાના, કચરામાં જ જવાના. એવું આનું નથી થતું. કપ રકાબી લીધા એ જાણે કે હું જીવું ત્યાં સુધી એ ટકવાના જ છે એમ માનીને આપણે, હવે હોય માન 8-12 આના કે શું, 1.5, 5 રૂપિયાનો કપ રકાબી હોય, એમાં છોકરાને આપણે એનું હૈયું નંદવાઈ જાય એટલું કરી નાખીએ છીએ. આ આપણે અંતરદ્રષ્ટિ ક્યાં છે ખબર પડે. જે વસ્તુ જે છે થવાની પડી તૂટી ગઈ, શું છે, શું કરશો? એને જાણી જોઈને થોડી તોડીશ. પણ અંતરદ્રષ્ટિ નથી રહેતી, ક્રોધ આવી જાય છે, ગુસ્સો આવી જાય છે. એટલે સામાન્ય જનજીવનમાં પણ આ કેટલી જરૂરી છે એની વાત કરીએ છીએ. તો આધ્યાત્મિક માર્ગે તો કેટલી બધી જરૂર છે, ડગલે ને પગલે આની જરૂર પડશે. કોઈનો મને અભાવ આવ્યો, અવગુણ આવ્યો, અંતરદ્રષ્ટિ. હું મારા દોષનો જોઉં, મારામાં કેટલું બધું ખામી છે, હું બીજાને શા માટે જોઉં છું? અંતરદ્રષ્ટિ થઈ. એટલે અંતરદ્રષ્ટિ વાળા ભક્ત છે ને, એ પોતાની ખામી ખોળી શકે છે અને બીજાના ગુણ જોઈ શકે છે. અંતરદ્રષ્ટિ કરતા હોય તો એનો મહિમા સમજી શકે. જેમ મહારાજના ધામમાં ગયા પછી જલજીની ઉત્સવ આવ્યો અને રઘુજી મહારાજ પધાર્યા, અને એ વખતે બધા ગયા જલજી લેવા ઠાકોરજીને લઈને ખેલા નદીમાં. ઉત્સવનો માહોલ આટલો બધો,
પરમ ચૈતન્યાનંદ સ્વામીને ભૂલી ગયા. ઘરડા સાધુ અને એનો સેવકને એમ હોય ને કે ભાઈ ક્યાં કેવું, એટલે સેવકે ગયો, પ્રોસેસન નીકળ્યું હોય શોભાયાત્રામાં, આ જાગ્યા જોયું, બારે કોઈ મળે નહીં, કાગડો ચકલું ફરકે નહીં એવું. આ શું? કોકને પૂછ્યું, કોઈ કે દરવાણી કઈ ભાઈ આ એ બધા કે જલજીલા વાગ્યા છે, આ જલજીલીનો ઉત્સવ. અને કે મને બોલ્યા, મને કોઈ આમંત્રણ આપ્યું નહીં. પરમ ચૈતન્યાનંદ સ્વામી એને કોઈ બોલાવા ન ગયું, આમંત્રણ આપ્યું નહીં. એ કે કોઈ બધા નીકળી ગયા, કે એને ખબર તો હતી જ કે આવતીકાલે જલજીલીની શોભાયાત્રા છે, પણ કે મને બોલાવા આવશે, એમ હોય ને કે મને બોલાવા આવશે, પણ નીકળી ગયા બધા. એમાં જે એને ખોટું લાગ્યું અંતરમાં, કે હવે કઈ એવું રહ્યું નથી, મહારાજ હતા ત્યારે બોલાવતા હતા ને હવે કોઈ કોઈને સામું જોતું નથી, એવું અંતરમાં ઉદ્વેગ આવી ગયો, બહુ ભયંકર. પછી એ વખતે આમ ઉદ્વેગમાં બોલ્યા કરતા ને બબડ્યા કરે. તો ત્યાં બાલમુકુંદાનંદ સ્વામી એ ગોપાલ સ્વામીના શિષ્ય, એટલે ધોતિયા ધોવા ના કરું, સાફ સુફી કરું, એમાં એ રોકાઈ ગયેલા ઓરડીમાં. તે આમને જોયા બબડતા અને કહ્યું, શું થયું સ્વામી? તો કે અત્યારે કોઈ ખબર પૂછતો, આજના જુવાનિયા મોટાની ખબર રાખતા નથી વગેરે વાત કરી. બહુ નમ્રતાથી બાલમુકુંદાનંદ સ્વામી કહે છે કે સ્વામી, આપણે ક્યાં માન માટે સાધુ થયા છે? આટલા શબ્દો, અને એને અંતરમાં લાગી ગયા, અંતરદ્રષ્ટિ થઈ ગઈ, ભૂલ સમજાઈ ગઈ કે હા ભાઈ, મારે માન મૂકીને તો હું આવ્યો છું, મારે સાધુ થયો માનમાં, હવે માન માગું તો બધા અડબોત મારે, એટલે ધપાટ મારે, હું માન માગતો હોઉં તો કોઈ અપમાન તો કોઈ કરવાનું છે, ગમે ત્યારે થશે એમ. એટલે માન સન્માન એ કરતા માર અને અપમાન એ સાધુના શણગાર છે. કોઈ મારે, ગાળ દે, તાડન કરે, અપમાન કરે, સાધુના શણગાર તો આ છે. એવા અંતરદ્રષ્ટિ થઈ. પછી તો બે સાધુના મુખે પાછા આવા થોડાક ઉપદેશના વચનો સાંભળ્યા. બાલમુકુંદાનંદ સ્વામી બોલ્યા, નાના હતા સંત, એને એમ ન થાય કે આવા મોટાને આપણે બોલીએ, કહેવાય નહીં, વાંધો નહીં. પરંતુ એને શું છે કે અંતરદ્રષ્ટિ થઈ કે એલા છોકરા, તું કોની સાથે છે? તું કોનો શિષ્ય છે? કે ગોપાળાનંદ સ્વામીના. ઓ, તે ગોપાળાનંદ એનો શિષ્ય છે? કારણ કે એનેથી નાના એને ગોપાલ. એને કહ્યું તે આ જ્ઞાન મને મારા ગોપાલ સ્વામી આપ્યું છે. મને એવું કહ્યું, આપણે માન માટે સાધુ નથી થયા, એવું મને કહે છે. એટલે મેં આપને કહ્યું કે ના ના, કે હવે તું એક કામ કરજે, આ મારા ઓરડે ને મોકલજે, મને કથા કરે. એટલે આને વાત કરી ગોપાલ સ્વામીને કે પરમ ચૈતન્યાનંદ સ્વામી કહેતા હતા કે એને ઓરડે આપણે કથા કરવા જવું, તો ક્યારે ગોઠવવું છે? કે આ સમય નક્કી કર્યો. પછી ગયા સ્વામી, ગોપાલ સ્વામી, અને મોટા હતા ઉંમરમાં તો પરમ ચૈતન્યાનંદ સ્વામી, એટલે એની પાસે તો નાના કહેવાય, નીચે બેસી ગયા અને પેલા ઊંચા બેઠા છે પરમ ચૈતન્યાનંદ સ્વામી. એવી વાતો એને કરી ગોપાલ સ્વામી, ઊંચા બેઠા, નીચે બેઠા છે. પછી જે કે તું બીજે દિવસે આવજે, તુકાર જ બોલાવે, તું બીજે દિવસે આવજે. કે હા આવીશ. ગોપાલ સ્વામી બીજે દિવસે ગયા. તો એ બેઠા હતા ને એટલું આસન ગોપાલ સ્વામી કરી આપ્યું, એટલે બે સામે સામે આસન ઉપર બેઠા એમ. પછી ત્રીજે આવતીકાલે આવજે, એટલે ત્રીજે દિવસે ગયા. એ વખતે પરમ ચૈતન્યાનંદ સ્વામી નીચે બેસી ગયા અને આમને ઉપર બેસાડ્યા કે અહીંયા બેસીને કરો મને વાત. અને એ પછી અંતરમાં એટલો અને આનંદ થઈ ગયો, ભાવ વિભોર બની ગયા. અને એ બોલ્યા કે હું 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ રહ્યો, પણ સત્સંગી તો આજ થયો. અંતરદ્રષ્ટિ
એટલે ઘણી વાર એ જુનાગઢમાં ભગવાનની મૂર્તિ આગળ ઉભા રહી અને પરમ ચૈતન્યાનંદ સ્વામી ગદગદ ભાવે સ્તુતિ કરતા ભગવાનને, હે મહારાજ તમારા સાધુ ઓળખાવજો, ઓળખાતા નથી. એટલે આ દ્રષ્ટિકોણ આવી જાય જયારે એને અંતરદ્રષ્ટિ થાય છે ને ત્યારે. આ પછીની અવસ્થાની વાત છે કે છેલ્લે છેલ્લે, પણ આ છે. એટલે પરિવર્તન છે ને એ અંતરદ્રષ્ટિથી થાય છે, પોતાની ભૂલ સમજાય છે. એટલે બાપા ઘણી વાર કહે છે, પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, સુધારો બીજામાં નહીં પરંતુ પોતામાં કરવાનો છે. સુધારો આપણે બીજામાં કરાવવા માંગીએ છીએ કે ભાઈ આમ વર્તો, આમ વર્તો, આમ વર્તો. ના, મારે પોતામાં સુધારો કરવો પડે. એટલે આ વાત એ વખતથી ચાલી આવે છે. એને સુધારો પોતામાં કર્યો અને પશ્ચાતાપથી અંતર ચોખ્ખું થઈ ગયું, નિર્મળ થઈ ગયું. પછી ભગવાનનું સુખ આવ્યું કંઈક જુદું હતું. હૃદયમાં શાંતિ શાંતિ થઈ ગઈ. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.